નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। આજે એક મહત્વના મુદ્દા પર વાત કરવી છે કે જેવી રીતે સુરતમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે। જો આ મુદ્દા પર આપણે વાત કરીએ તો સુરતની વાત છે કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલ બાદ મોટી કાર્યવાહી કરાઈ છે। प्राथमिक तपास में रेगिंग थયું હોવાનું જણાતા 4 सीनियर रेजिडेंट डॉक्टरों ने 6 महीना माटे सस्पेंड कराया છે, જ્યારે 4 ફેકલ્ટી ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। પરિવાર અને જુનિયર ડોક્ટરોના જણાવ્યા મુજબ ઘટનાના 2 દિવસ પહેલા જ એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લાને માનસિક ત્રાસ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં તાત્કાલિક પગલાં લેવાયા જ નહોતા। સોમવારે જુનિયર ડોક્ટરો ડીન ને ફરિયાદ કરવા જવાના હતા, પરંતુ તે પહેલા જ હર્ષે આત્યંતિક પગલું ભર્યું। કમિટીએ અહેવાલ ખટોદરા પોલીસને સોંપ્યો છે અને 4 સિનિયર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ થઈ છે। બીજી તરફ સીસીટીવી ફૂટેજ હજુ પોલીસને ન મળતા સવાલો ઉઠ્યા છે। હોસ્ટેલ અને માઇક્રોબાયોલોજી વિભાગના સર્વર મેન્ટેનન્સના બહાને બંધ હોવાનું જણાવાયું છે। પોલીસ તપાસ બાદ જવાબદારો સામે દૃશ્ય પ્રેરણાની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। આ ઘટના છે સુરતની કે જ્યાં નવી સિવિલમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો જેવી રીતે સામે આવ્યો છે। પ્રાથમિક તપાસમાં રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે। 4 સિનિયર રેસિડેન્ટ તબીબોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે। સુરત સિવિલમાં સૌથી વધુ રેગિંગ ડોક્ટર દીક્ષિતા કરતી હતી તેવા પણ અહેવાલ સામે આવ્યા છે। ત્યારે ઘટનાના 2 દિવસ પહેલા જ એચઓડીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા। તેથી કરીને ડોક્ટર હર્ષ પંડ્યા કે જેઓ વિદ્યાર્થી હતા તેમણે આ પગલું ભર્યું હતું અને તેમણે મોતને ભેટી લીધું। જુનિયર ડોક્ટરો ડીનને ફરિયાદ કરવા જવાના હતા, પરંતુ એ પહેલા જ હર્ષે આ પગલું ભરી લીધું। ફરિયાદ થાય તે પહેલા જ હર્ષે આ આત્યંતિક પગલું ભર્યું। તપાસ કમિટીએ અહેવાલ ખટોદરા પોલીસને સોંપ્યો છે। સીસીટીવી ફૂટેજ હજુ પોલીસને ન મળતા અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ચોક્કસપણે હોસ્પિટલની બેદરકારી દર્શાવી રહ્યું છે કે હજી સુધી સીસીટીવી ફૂટેજ નથી મળ્યા। સીસીટીવી કે જેના આધારે સંપૂર્ણ તપાસ આ સીસીટીવી પર આધારિત છે, પરંતુ હજી સુધી તો ફૂટેજ જ નથી મળ્યા, જેથી કરીને અનેક સવાલો ઉઠ્યા છે। પરંતુ ચોક્કસપણે આપ સ્ક્રીન પર જે જોઈ શકતા હશો, આ એ જ હોસ્પિટલ છે, એ જ મેડિકલ કોલેજ છે કે જ્યાં હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। એટલે ચોક્કસપણે બેદરકારી જે છે હોસ્પિટલની, એ ચોક્કસપણે આ હર્ષને જેવી રીતે આપઘાતને પગલે ધકેલવામાં આવ્યું છે, 4 સિનિયર રેસિડેન્ટને માત્ર 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે આમાં કોઈ પણ જાતનો ન્યાય નથી દેખાઈ રહ્યો, કારણ કે જ્યારે રેગિંગના કારણે કોઈ આપઘાત કરે તો તેની સજા જે છે તે પણ એટલી જ ગંભીર હોવી જોઈએ, કારણ કે 6 મહિના પછી તેઓ પાછા આવું કાર્ય કરી શકે છે। તેના માટે કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। પરંતુ હવે સવાલ એ જ છે કે હર્ષ પંડ્યાને ન્યાય ક્યારે મળશે? રેગિંગનો મામલો વધતો જાય છે, ત્યારે હવે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ત્યારે હવે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ તૈયાર છે, જેમાં સૌપ્રથમ નાઝિર અજમેરી કે જેઓ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ છે, આપણી સાથે જોડાઈ ગયા છે, અને ત્યારબાદ પૂર્વ પોલીસ અધિકારી મુકેશભાઈ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ મારો પ્રશ્ન છે નાઝિરભાઈને। નાઝિરભાઈ, આ સમગ્ર ઘટના છે સુરતની, રેગિંગના લીધે હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો છે, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? છે એ બહુ જ ઘણો ગંભીર મુદ્દો છે જી। એની બીએનએસ ની કલમ 108 જે સુસાઇડ માટેની જે છે, જે આપોઆપ નથી થઈ જતી, પરંતુ એના સંજોગો જોવાના હોય છે। પાયલ તડવીનો કેસ હતો 2019 માં, એ સુસાઇડ કેસ હતો, જેની અંદર સિનિયર ડોક્ટરો સામે
રેગિંગનો કેસ થયો હતો અને ત્યારબાદ આ સુસાઇડ કેસની અંદર જે ઇન્વેસ્ટિગેશન થયું એની અંદર સુસાઇડ નોટ મળી, સીસીટીવી મળ્યા, કોર્ટ રેકોર્ડ જોયા, બીજા બધા વિટનેસો તપાસ્યા અને ત્યારબાદ મતલબ જે ડોક્ટર જે હતા મતલબ પાયલ તડવી કેસમાં એમને સજા પણ થયેલી હતી. અને આ કેસમાં જ્યારે પોલીસને માનવામાં કહી રહ્યા છે કે ભાઈ એમને સીસી ફૂટેજ નથી મળી રહ્યા, એ ઘણી આશ્ચર્યની વસ્તુ છે. કારણ કે પોલીસની ઈચ્છા શક્તિ હોય, તપાસ કરવી હોય તો સીસી ફૂટેજ જે બનાવ સ્થળના ના હોય તો એના આજુબાજુથી જે આવવાના જવાના રસ્તા હોય ત્યાંથી પણ એ લોકો કલેક્ટ કરી શકે. એટલે જો પોલીસ ગંભીરતાથી આ કેસની તપાસ કરશે તો મૂળ સુધી પહોંચી શકશે. ચોક્કસપણે નાઝીરભાઈ. ત્યારબાદ મહેશભાઈ, હવે જેવી રીતે નાઝીરભાઈએ જણાવ્યું છે તે સમગ્ર મુદ્દા પર આપનું શું કહેવું છે? પહેલી વાત તો એ કે રેગિંગ એટલે જાતીય સતામણી. જી, આ કોઈ નવી વાત નથી. આ કોલેજોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં અને ખાસ કરીને મેડિકલ કોલેજોમાં ઘણા સમયથી વર્ષોથી આવી ઘટનાઓ બને છે. 2025માં લગભગ 75 ઘટનાઓ બની રેગિંગની, એમાં 35 ઘટનાઓ એ માત્ર ને માત્ર મેડિકલ કોલેજોમાં બની છે. ભાવનગરની ઘટના હોય, પાટણની ઘટના હોય કે અમદાવાદની હોય કે બરોડાની હોય, પણ આ ઘટના જે બને છે એનો અર્થ એવો થાય કે કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીને માનસિક ને શારીરિક ત્રાસ આપી અને એક વિકૃત આનંદ મેળવવાની પ્રક્રિયા એટલે રેગિંગ. રેગિંગ ઘણા પ્રકારના હોય, પરંતુ જે સુરતમાં જે ઘટના બની છે એ અત્યંત ઘૃણાસ્પદ અને વખોડવા લાયક એટલા માટે છે કે આ વ્યક્તિ રેગિંગના કારણે ત્રસ્ત થઈ અને માણસે સુસાઇડ કર્યો. આ માણસ એક યુવાન માણસ હતો, એક ભણેલો માણસ હતો, ભવિષ્યનો ડૉક્ટર હતો. આવા વ્યક્તિ પાસે સુસાઇડ કરવા સિવાય પણ બીજા વિકલ્પો હોય, પરંતુ એ વ્યક્તિએ બધા જ પ્રયત્નો કદાચ કરી ચૂક્યો હોય, ઉચ્ચ કક્ષા રજૂઆત પણ કરી હોય, પરિવારને પણ જાણ કરી હોય, પણ કોઈ જગ્યાએથી પોતાને જોઈએ એવો સહકાર ન મળ્યો હોય ત્યારે માણસ સુસાઇડ કરે. કોઈ પણ માણસ આત્મહત્યા ક્યારે કરે? કે જ્યારે એને જીવવું અઘરું લાગે અને મરવું સહેલું લાગે ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ ઘટનામાં દુઃખની વાત તો એ છે કે 4 સિનિયર ડૉક્ટરને જેના નામ આવ્યા છે, જેને સસ્પેન્ડ કર્યા છે, એ 4માંથી 3 તો મહિલા છે. જે એક મને આશ્ચર્ય થાય છે કે આજે કોઈ ભવિષ્યના ડૉક્ટરો કે જે લોકો ભવિષ્યમાં દેશની સેવા કરવાના છે, દર્દીઓને સેવા કરવાના જે ફિલ્ડમાં પડેલા છે, એ 12મા ધોરણમાં હશે, સિન્સિયર હશે, ધીર ગંભીર હશે, સારા માર્ક લાવ્યા હશે અને ડૉક્ટર બનવાના સપનાઓ સાથે મેડિકલ કોલેજમાં આવ્યા હોય અને એવા વ્યક્તિઓ આટલી હદે જાય કે પોતાની સાથે અભ્યાસ કરતો પોતાનો એક સહ અધ્યાયીને સુસાઇડ કરવો પડે ત્યાં સુધી આ લોકોનું રેગિંગ કરે કે એની મજાક કરે, એ અતિ ગંભીર બાબત કહેવાય. બીજી વસ્તુ એ પણ મારે કહેવી છે કે આજે ઘણી વખત એવું બને કે આ માત્ર મેડિકલ કોલેજમાં નહીં, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં, ઘણી કોલેજોમાં એટલા બદમાશ સ્ટુડન્ટ મેં જોયા છે કે શિક્ષકોને પ્રોફેસરનું સાહેબ રેગિંગ કરે, પ્રોફેસરોના ટપલી દાવ કરે, એને વિકૃત આનંદ આવે. એ આજે એક મારા સંબંધી છે, એનો એક દીકરો કોલેજમાં ભણે છે, મેડિકલ કોલેજમાં. એને મને કીધું કે સિનિયર વિદ્યાર્થીઓનો એટલો બધો ત્રાસ હોય છે કે રાત્રે આ મોટાભાગે ઘટના હોસ્ટેલમાં બનતી હોય તો હોસ્ટેલની અંદર રાત્રે કપડાં કાઢી નાખે, એના કપડાં કાઢી પંખા ઉપર નાખી દે, ધાબા ઉપર નાખી દે અને પછી 5 જણા હશે અને 5 જણાનો વિડીયો બનાવે. એ અટ્ટહાસ્ય જે હોય ને બસ એ રેગિંગ છે અને એના કારણે માણસને દુઃખ લાગે એટલે માણસ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરવી, પોતાનો જીવનો પ્રાણની આખી આહુતિ આપી દેવી, એ માણસને કેટલો ત્રાસ થયો છે, કેટલી મુશ્કેલી પડી છે. નહીંતર એ માણસ આપણે આજે આ ઘટના સાંભળ્યા પછી એવું લાગે કે કદાચ એના ડેનને મળ્યો હોત, કદાચ જરૂર પડ્યો તો મેડિકલ કોલેજ છોડી દીધી હોત, કદાચ કોર્ટના શરણે ગયો હોત તો કદાચ એનો જીવ ન ગયો હોત. પણ એ માણસે 1 દિવસ કે 2 દિવસ નહીં, સતત સહન કર્યું છે. અને હું મેડિકલ કોલેજ વિશે હું જાણું છું. મેડિકલ કોલેજની અંદર જેવી રીતે રેગિંગનો ત્રાસ છે જુનિયરને, એટલો જ ત્રાસ ત્યાં ડ્રગ્સ અને શરાબનો પણ છે. મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગમાં, એ લોકો બધા જ રાત્રે નશામાં હોય છે. નશાના કારણે આ ઘટનાઓ બનતી હોય છે. મારે ટીવીના માધ્યમથી આજે કહેવું છે કે એમના ડીન હોય, આપણા આરોગ્ય મંત્રી હોય કે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના કોઈ ઉચ્ચ અધિકારીઓ હોય,
એને સમયાંતરે આવી મેડિકલ કોલેજોમાં અને હોસ્ટેલોમાં રાત્રે રેડ કરવી જોઈએ, તો નશાયુક્ત હાલતમાં આ તબીબો મળી આવશે. આ કક્ષાએ જ્યારે ભારતનો ભવિષ્યનો ડૉક્ટર જાય, એ આવા ડૉક્ટરો કદાચ ભવિષ્યમાં ડૉક્ટર બનશે તો સમાજની સેવા શું કરશે? એટલે આના માટે મારે છેલ્લી વાત એ કરવી છે કે માત્ર સુસાઇડ કર્યો અને સસ્પેન્ડ કર્યા. સાહેબ, સસ્પેન્શન કોઈ સજા નથી. સસ્પેન્ડ એટલે માત્ર ને માત્ર કોઈ ઘટના બની હોય એ ઘટનાની અંદરથી એ લોકોને દૂર કરવામાં આવે, જેથી કરીને તપાસની અંદર કોઈ નડે નહીં. પણ બાકી તો સજા નથી સાહેબ. આ સજા નથી, પણ 6 મહિનાની રજા છે. હું તેમ કહું છું કે કોઈ પણ આ કર્મચારી જે તબક્કામાં આ લોકો અત્યારે છે એને રોજનું 20-22 કલાક સાહેબ કામ કરવું પડે છે. અને એવા કામની અંદર 1-2 દિવસ રજા મળતી ન હોય અને આવા લફંગાઓને 6 મહિના સુધી સસ્પેન્ડના બાના હેઠળ સાહેબ 6 મહિના જલસા કરે, પાછા પુનઃ ફરજો પર લઈ લઈને પગાર એમના કે એમનું સ્ટાઇપેન્ડ ચાલુ રહે છે. એટલે આ લોકોને ખબર. અને બીજી વસ્તુ કે આવો તત્વો પણ આવા ક્ષેત્રમાં ભણતા, મેડિકલ કોલેજમાં ભણતા પણ નબીરાઓ કે બડે બાપ કી બિગડી ઓલાદ હોય છે. એ લોકોને સંસ્થાનો કે ડીનનો કે સરકારનો ડર હોતો નથી. પણ હું મારી એક ખાસ વાત કરું કે આ લોકોને માત્ર ને માત્ર સુસાઇડ કર્યો એમ નહીં, આ લોકો ઉપર 306, 498 જૂના આઈપીસી મુજબ અને 147, 48 એ 2-5 કલમો રાખી અને જેલમાં સડે 6 મહિના. અને જ્યારે કોઈ કોર્ટ મેટર જ્યારે થઈ જાય ને ત્યારે ખાતે કે તપાસ ગૌણ બની જાય. હવે 6 મહિના સુધી સસ્પેન્ડ ભલે કર્યા હોય, પણ એને કદાચ જો પોલીસ કેસ થાય, પોલીસ એની ધરપકડ કરે અને જેલમાં જાય તો જ કામનું, તો જ ન્યાય મેળવો કહેવાય ને તો જ એને પડઘા શાંત થશે. બાકી પ્રજામાં આક્રોશ છે, લોકો અત્યારે ઘૃણા કરે છે, નફરત કરે છે, આવી ઘટનાને વખોડી કાઢે છે. આ બધા લોકોને બિનજામીનપાત્ર કેસની અંદર જેલમાં મોકલવા પડે, મેડિકલ કોલેજમાંથી ટર્મિનેટ કરીને કાઢી મૂકવા પડે કાયમી ધોરણે. માત્ર સસ્પેન્ડ શા માટે? ડિસમિસ કરવા જોઈએ, એડમિશન રદ કરવા જોઈએ. જી મહેશભાઈ, ચોક્કસપણે એટલે એ છે કે રેગિંગના તો અનેક કિસ્સાઓ છે, અનેક ઘટનાઓ આવી બનતી હોય છે. હવે નાઝીરભાઈ, જેવી રીતે મહેશભાઈએ જણાવ્યું, ખાસ વાત આમાં મારે એ કહેવી છે કે મેડિકલ કોલેજમાં સીસીટીવી ફૂટેજ કઈ રીતે ના મળે. ખાસ વાત એ છે કે એની ઉપર આખો મામલો આધારિત હોય, એના પરથી જે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ ફૂટેજ નથી મળી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ મેડિકલ કોલેજની પણ બેદરકારી દર્શાવી રહ્યું છે. અને વાત એ છે કે આ વ્યક્તિ હર્ષ પંડ્યા જે છે, જેવી રીતે મહેશભાઈએ જણાવ્યું, એને આપઘાત કરવો પડ્યો. એ હદ સુધી આ રેગિંગ પહોંચી ગયું હતું. તો આની સજા શું માત્ર સસ્પેન્શન હોવી જોઈએ? સસ્પેન્શન જે છે એમનું જે કહ્યું કે રજા છે, ખરેખર રજા છે કે ભાઈ હટાવ, ખરેખર તાત્કાલિક વહેલી તકે એના વિરુદ્ધમાં જો સ્ટ્રિક્ટ પગલા લેવામાં આવે અને ભવિષ્યની અંદર દાખલો બેસાડે તો જો ભાઈ કોઈ પણ રેગિંગ કરશે તો એની આ હાલત થશે, તો દાખલો બેસે એ રીતની જો સજા કરવામાં કે એવા નીતિ નિયમો બનાવવામાં આવે, આ રેગિંગની બધી ઘટના બની જશે. અને આજના સમાજની સૌથી મોટી મહત્વની વસ્તુ છે ડિજિટલ રેગિંગ. આજકાલ પહેલા તો ઘણા પ્રકારના રેગિંગ થતા હતા. જેમ સાહેબે કીધું કે ભાઈ કપડા ઉતારી નાખતા હતા, પંખે લટકાવી દેતા હતા, ડાન્સ કરાવડાવતા હતા. એટલે મુન્નાભાઈ MBBS મૂવી આવ્યું હતું, એની અંદર એમાં પણ બધા રેગિંગ બધી ઘટનાઓ બતાવેલી હતી. અને લગભગ દરેક કોલેજોમાં, દરેક ઠેકાણે જ્યાં જ્યાં રેગિંગની શક્યતા છે ત્યાં એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવેલી છે. એ ખાલી કમિટી શું માત્ર કાગળ ઉપર જ છે? તો હું તો મતલબ પ્રદેશ ગુજરાત ટીવીના માધ્યમથી ખાસ સૂચનો આપવા માંગુ છું. જે મેડિકલ કોલેજો વગેરે હોય છે એમાં દરેક કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી બનાવવી જોઈએ, જે માત્ર કાગળ પરની પણ સક્રિય હોવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ એને કોન્ફિડેન્શિયલ કમ્પ્લેન મિકેનિઝમ આપવું જોઈએ કે તારી જે કંઈ ફરિયાદ હોય તો અમને સમજાય, અમે જાહેર નહીં કર્યું, તારું નામ ડિક્લેર નહીં કર્યું, અને એ પ્રમાણે એના જે મતલબ પ્રોટેક્ટ થતું હોય એ રીતનું મેં કરી શકીશું. અને જે પણ વિદ્યાર્થી કમ્પ્લેન કરવા આવે એની ઓળખ 100% મતલબ સુરક્ષિત રાખવી જોઈએ, કે જેથી કરીને જે રેગિંગ કરનારો એને નામ ખબર ના પડ્યું કે કોને ફરિયાદ કરી, કોના મારફતે થઈ. અને ફરિયાદ મળે કે 24 કલાકની અંદર પ્રિલિમિનરી ઇન્ક્વાયરી ચાલુ કરી દેવી જોઈએ, કે જેથી કરીને જેને ફરિયાદ કરી છે એનો બીજું કોઈ અજુગતું પગલું ભરવા માટેનો વિચાર ના કરે. અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી થઈ ગયા અને પેલા જે હેરાન થતો જે વિદ્યાર્થી એને લાગે કે ના ભાઈ મને પ્રોટેક્શન મળે એવું છે તો તેને હિંમત રહેશે. અને આજે મુખ્ય સમસ્યા છે ડિજિટલ જે છે, ડિજિટલ રેગિંગની, કે એના વિડીયો પાડે, વિડીયો મતલબ એની અંદર ખોટી રીતના વિડીયો પાડે, ધાક ધમકી આપે
અને ચારે તરફ વાયરલ કરવાની ધમકીઓ આપતા હોય છે. એટલે ખાસ કરીને જ્યાં પોલીસને જ્યાં સીસી કેમેરા નથી મળતા એ ખરેખર તો નવાઈ પમાડતી વાત છે. આજકાલ સામાન્ય દવાખાનો કે સામાન્ય હોસ્પિટલમાં સીસી કેમેરા લગાવતા હોય છે અને આ હોસ્પિટલની અંદરથી પોલીસને હજુ સુધી કેમેરા નથી મળી રહ્યા. એ ખરેખર નવાઈની વાત લાગે છે અને શંકાસ્પદ લાગે છે કે ભાઈ તપાસની અંદર આ લોકો ગોકળગાયની ગતિએ તપાસ ચલાવવા માંગે છે કે શું કરે છે. ચોક્કસપણે નાઝીરભાઈ, એટલે હા મહેશભાઈ તમને કહેવાનો મોકો આપીશ એ પહેલા મારે એ જ કહેવું છે કે નાઝીરભાઈ, જેવી રીતે તમે જણાવ્યું ડિજિટલ રેકિંગ એટલે સોશિયલ મીડિયા અને ઘણી એવી ફિલ્મ્સ, જેવી રીતે તમે હમણાં ઉલ્લેખ પણ કર્યો મુન્નાભાઈ MBBS, એટલે એમાં રેગિંગને છે ને ખૂબ જ કુલ રીતના બતાવવામાં આવ્યું છે કે હા આ તો બહુ કુલ વસ્તુ છે ને આવું તો કોલેજમાં થતું હોય છે, આવું તો હોસ્ટેલ્સમાં, એટલે એવી એક ઇમેજ સેટ કરી દીધી છે કે આવું રેગિંગ જે છે ખૂબ જ સામાન્ય વસ્તુ છે. પરંતુ એ જે આપઘાત સુધી લોકોને પહોંચાડી રહ્યું છે અને રેગિંગના લીધે આ એક નહીં ઘણી તો મેં સ્કૂલ્સમાં પણ એવી ઘટનાઓ સાંભળી છે કે જ્યાં નાના 6મા 7મામાં ભણતા હોય એમને બાથરૂમમાં લઈ જઈને એમને મારે છે, એમની જોડે ગંદુ ટોર્ચર કરે છે અને 6ઠ્ઠામાં 7મામાં બાળકો આપઘાત કરતા હોય છે. શું કહેશો મહેશભાઈ? ખરી વાત છે. આ દૂષણ માત્ર ને માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં જ છે. એમના એક ડીનનો હમણાં એક મેસેજ વિડીયો જોયો, એને એવું કીધું કે અમે રાત્રે અમે મિટિંગ કરી બધા ઉચ્ચ અધિકારીઓ સાથે સરકારના પરામર્શમાં રહીને મોડી રાત સુધી મિટિંગ કર્યા પછી અમે નિર્ણય ઉપર આવ્યા અને 4 જણને સસ્પેન્ડ કરીએ છીએ, બધી ફેકલ્ટીઓને સૌ કોઈ નોટિસ આપીએ છીએ અને આગળની કાર્યવાહી કરીશું. પણ સીસીટીવી ફૂટેજ મળે ન મળે, એ મળે તો સારી વાત છે, એ આ આધુનિક યુગની એક ટેકનોલોજીનો એક ભાગ છે, પણ એ ન મળે એનાથી કોઈ કેસ, ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે દુનિયામાં કે જંગલમાં જઈને કોઈ પર બળાત્કાર થાય નાની છોકરી ઉપર તો ત્યાં સીસીટીવી ફૂટેજ ન હોય. બધા ગુના માટે સીસીટીવી ફૂટેજ ન મળે એટલે આરોપીઓને કંઈ કાર્યવાહી ન થાય એવું નથી, મળવા જોઈએ. ખરેખર તો સીસીટીવી ફૂટેજ ત્યાં કેમેરા હોય જ, પણ એ જે રૂમની અંદર ઘટના બની છે એને ગોંધી રાખવા 4 કલાક આવ્યો હતો, એને કીધું કે તું અમારો નોકર છું, તારે આ કામ કરવું પડશે. એ રૂમની અંદર તો 4 કલાક દરમિયાન શું બન્યું એ તો ઈશ્વર જાણે અને મનના હર્ષ જાણે. એ ઘણી બધી ઘટનાઓ બની છે અને 4 કલાક ગોંધી રાખ્યા પછી તારે આ કામ કરવું પડશે, તારે આમ કરવું પડશે, એને એટલું ટોર્ચર કર્યું છોકરીઓએ, જેના ફળ સ્વરૂપે આને સુસાઇડ કર્યો. આજે મારે એક વાત કરવી છે કે હું દાખલા તરીકે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં ફરજ બજાવતો હતો તો જેલોમાં પણ આવી ઘટના બનતી હોય છે. ત્યાં પણ અમુક એવા માથાભારે કેદીઓ દ્વારા ગરીબ કેદીઓ પર ત્રાસ થાય, નાનું મોટું કામ કરાવે, કપડાં ધોરાવે, રાતે પગ દબાવરાવે, આવી બધી ઘટના બનતી હોય છે. પણ આના માટે અમારું જેલ ડિપાર્ટમેન્ટ એલર્ટ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ, સિનિયર જેલર, જેલર કક્ષાના અધિકારીઓ સતત નોનસ્ટોપ મોનિટરિંગ કરે, ચારે બાજુ સીસી કેમેરા હોય અને દરરોજ અધિકારીઓ રાઉન્ડ લે અને જાણે પૂછે અને એનો નિકાલ કરે. એવી રીતે આ હોસ્ટેલની અંદર અને કોલેજની અંદર પણ ડીન અને ઉચ્ચ અધિકારીઓ એનું નિયમિત વોચ હોય, નિયમિત જતા આવતા હોય, તપાસ કરતા હોય, ક્યારેક રાત્રે અચાનક રાઉન્ડ લેતા હોય, દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે બોલાવીને પૂછતા હોય તો કદાચ આવી ઘટના ટાળી શકાય હોત. પણ અમે બેદરકારી ચોક્કસ છે અને રજૂઆત કરીએ છીએ. પણ દરેક રેગિંગમાં દરેક વ્યક્તિ સુસાઇડ કરે એવું નથી હોતું. ઘણી વખત માનસિક ત્રાસથી લોકો હોસ્ટેલ છોડી દે છે, ઘણીવાર મેડિકલ ડૉક્ટર બનવાનું માંડી વાળે અને માણસ બીજા ફિલ્ડમાં જતો રહે છે. એ કક્ષાનું રેગિંગ થતું હોય છે અને અસંખ્ય ઘટનાઓ બને છે અને એના માટે તો એન્ટી રેગિંગ કમિટીની રચના કરી સરકારે, તો કોઈ ફળ એનું આવતું નથી. કારણ કે જ્યારે બનાવ બને ત્યારે સફાળા જાગે, બધા હરકતમાં આવે છે. બાકી આમાં ઘણા સિનિયર ડૉક્ટરોનો પણ સાહેબ આમાં ફાળો હોય છે. આ લોકોને અમુક સમયાંતરે જ્યારે પરીક્ષાઓ લેવાય ત્યારે અમુક માર્ક્સ આપવાની લોકોને સત્તા હોય છે, એટલે આ જુનિયર ડૉક્ટરો ડરતા હોય છે. બાકી એક સામાન્ય વસ્તુ તમને હું એ પણ કહું કે બધા જ જુનિયર ડૉક્ટરોની ઉપર રેગિંગ નથી થતું. અમુક એવા લોકો પણ હોય છે કે એમની સામે થાય, એમની સામે જરૂર પડે તો મુકાબલો કરી શકે, એવાને રેગિંગ નથી થતું. માત્ર નબળા હોય, ગરીબ હોય, જરાક માનસિક રીતે જરાક ડરતા હોય એની ઉપર રેગિંગ થાય છે. રેગિંગ બહુ ખરાબ વસ્તુ છે. એમ કહી શકાય કે કોઈ માણસ દેડકાને પથ્થર મારે ને તો એને આનંદ આવે, પણ દેડકાની દશા શું હોય આપણે સમજી શકતા નથી. એવી રીતે આ બળુકા માણસો, શક્તિશાળી માણસો નાના માણસોને, ગરીબ માણસોને માત્ર ને માત્ર પરેશાન કરે, 22 કલાક એની પાસેથી કામ લે, એને ટોર્ચરિંગ કરે, એની પાસે કપડાં ધોવડાવવા સુધીની ઘટનાઓ મેં સાંભળી છે મેડિકલ કોલેજોમાં. અને નશો કરીને જે એક જુનિયર ડૉક્ટરો રોજ 22 કલાક નોનસ્ટોપ કામ કરતા હોય અને આ લોકો બધા એમના હોસ્ટેલમાં બધા પીને સૂતા હોય છે. આવી ઘટનાઓ બને એ ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હોય. ઉચ્ચ અધિકારીઓ પણ ડરતા પણ હોય છે, મળેલા પણ હોય છે, એનું સસમપોષી પણ હોય છે.
આ ઘટના પેટી આજે હમણાં આરોગ્ય મંત્રીશ્રીનું એક નિવેદન જોયું મેં, એમને એમ કીધું કે ભાઈ આ ડૉક્ટર બન્યા પછી તમારા સર્ટિફિકેટમાં એમ કે રેગિંગ લખાશે, લખાયેલા રેગિંગ વસ્તુની નોંધ થશે તો ભવિષ્યમાં તમને નડશે. તો શું એ ડૉક્ટરો પોતાના દવાખાનામાં રેગિંગનું સર્ટિફિકેટ લગાડીને બેસવાના છે? એવું શક્ય જ નથી. જી માત્ર ને માત્ર હાલના તબક્કે 4 ડૉક્ટરને સસ્પેન્ડ કરવા એ કોઈ પ્રક્રિયા કે કોઈ કાર્યવાહી નથી. જી 4ને સસ્પેન્ડ નહીં, ત્યારે પહેલાં બરતરફ કરો, પહેલાં મેડિકલ કોલેજમાંથી એડમિશન રદ કરો, અને એવી કલમો સાથે એક વ્યક્તિનો જાન ગયો છે, કોઈ જીવ ગુમાવ્યો છે, એ પણ કોઈનું સંતાન હશે, કોઈનો દીકરો હશે, કોઈનો ભાઈ હશે, આ 302ની ઘટના કહી શકાય. ભલે એને સુસાઇડ કર્યો છે તો એ પ્રમાણેની કલમો, પણ એક વ્યક્તિનો જીવ ગયો છે. માત્ર રેગિંગ નથી, માત્ર માનસિક ત્રાસ નથી, માત્ર નાનું મોટું કામ કરાયું કે એવી કોઈ છેડતી કરી એવું નથી. અને સુસાઇડ કર્યો એ સૌથી મહત્ત્વની બાબત, પણ સુસાઇડ ક્યારે કર્યો છે એને, કેટલું ટોર્ચરિંગ કર્યું હશે, કેટલો એની પર ત્રાસ ગુજાર્યો હશે કે એક યુવાન માણસ 3 મહિલા ડૉક્ટરના ત્રાસથી સુસાઇડ સુધી પહોંચી જાય. એના એ મન્નાર છે જે હર્ષ પંડ્યા, એના પિતા પણ સાહેબ ડૉક્ટર હતા, સુરતના સિવિલ સર્જન હતા, અને બહુ મોટું નામ હતું, એનું સંતાન છે આ. તો ડૉક્ટરો અને મેડિકલ વિભાગ આખા એની કિંમત કરવી પડે, કદર કરવી પડે એને, અને આ વસ્તુને હળવી બિલકુલ ન લેવાય. આમાં 4 જણા જે સંડોવાયેલા છે, 80 જુનિયર ડૉક્ટરો નિવેદન લેવામાં આવ્યા, ટેકનિશિયનો નિવેદન લેવામાં આવ્યા, અને બધા આજે ખુલ્લેને બોલે છે કે ભાઈ આ સિનિયર ડૉક્ટરોનો ત્રાસ હંમેશા જુનિયર ઉપર હોય છે. પણ તેમ છતાં આ વસ્તુ તમે ડૉક્ટરોને કે મેડિકલ કોલેજમાં કોઈને પૂછો તો એમ કબૂલ કરે કે હા અમારા રેગિંગની ઘટનાઓ બનતી હોય છે, પણ આને સામાન્ય ન લઈ શકાય, આને ગંભીર લેવી પડે, અને ભવિષ્યમાંનું પુનરાવર્તન ક્યારેય ન થાય. આજે આપણે એમ કહી શકીએ કે અમુક ક્રાઇમ બંધ ન થાય, પણ આ કોઈ ક્રાઇમ એક ક્રાઇમ જ કહેવાય જાતનો, પણ આનું તો કાયમી ધોરણે નિકાલ કરવો જોઈએ. મેડિકલ કોલેજ એટલે શું કહેવાય કે જ્યાં જવા માટે લોકો કેટલી મહેનત કરે છે, લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, અને ત્યાં ગયા પછી ટોર્ચરિંગ થાય ને માનસિક સતામણી થાય ને, અને સુસાઇડ કરવા માણસ પહોંચી જાય. એટલે જ્યારે માણસને જીવનમાં કોઈ રસ્તો ન સૂજે, કોઈ જગ્યાએ ઉપાય ન થાય, કોઈ સહકાર ન મળે, ત્યારે માણસ આત્મહત્યા કરે છે. એટલે આ 4ને માત્ર સસ્પેન્ડ એ ન ચાલે. એની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી, કડક પોલીસ કાર્યવાહી, કડક કલમ અને બિન જામીનપત્ર ગુનો કરીને જેલમાં નાખવા જોઈએ, સડવા જોઈએ, અને ભવિષ્યમાં ડૉક્ટર બની જ ન શકે એવી કાર્ય કરવી જોઈએ, એવું હું ચુસ્ત એકદમ સ્પષ્ટપણે માનું છું. ચોક્કસપણે મહેશભાઈ, એટલે આ રેગિંગની જે ઘટના છે, આ તો એક ઘટના ઘટી છે, પરંતુ હવે માત્ર 6 મહિનાના સસ્પેન્શન જે છે એ આનો ઉકેલ નથી. નાઝીરભાઈ, જેવી રીતે મહેશભાઈએ જણાવ્યું કે રેગિંગની ઘટનાઓ તો હજી ઘટી જ રહી છે, અનેક જગ્યાએ હજી પણ ઘટી રહી હશે, ત્યારે આવી રીતે સુસાઇડ જે લોકો કરતા હોય છે, તો આની માટે કેવા કડક નિયમો જાહેર થવા જોઈએ જેનાથી આવી ઘટનાઓ વારંવાર ન બને? સાચી વાત છે બેન, દવે સાહેબે જે કહ્યું એની સાથે હું સંમત છું કે એકલા સસ્પેન્શન થી આપણે રાહત ના મેળવી શકાય, એમને ડિસ્યુઝ જ કરવા જોઈએ કે ભવિષ્યમાં ડોક્ટર ના બની શકે, અને કડક પગલા લે, જેલમાં ધકેલી દે, કે જેથી કે બીજો જોઈને એનાથી ડરે. જેમ કે કહ્યું છે કે ભય વિના પ્રીત નહીં, અને કાયદાનું શાસન કરાવે તો ભય ઉભો કરવો જરૂરી છે. આપણે રેગિંગ જોવા જઈએ તો રેગિંગ કોઈ મજાક નથી. કોઈ વિદ્યાર્થીને અપમાનિત કરવો, સતત હેરાન કરવો, માનસિક રીતે એને તોડી નાખવો, એ માત્ર શિસ્તનો પ્રશ્ન નથી. કેટલાક સંજોગોમાં એ ગંભીર કાનૂની ગુનો પણ બની શકે છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે પછી જ આપણે કેમ જાગીએ છીએ? મુખ્ય પ્રશ્ન કે ભાઈ એની જવાબદારી કોની? માત્ર છોકરીઓ કે છોકરાને દેશી ઠારવાથી એની સમસ્યાનો ઉકેલ નહીં થાય. જે વિદ્યાર્થીએ રેગિંગ કર્યું છે તેની વ્યક્તિગત જવાબદારી તો છે જ, પણ કોલેજ પ્રશાસનને પણ પૂછવું જોઈએ કે ફરિયાદ પહેલા કેમ અટકાવવામાં ના આવ્યા? જી મહેશભાઈ કઈ કહેવા માંગે છે? જી મહેશભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર 4 સિનિયર ડોક્ટર્સને જવાબદાર ઠેરવીને બાકી બધા છટકી જાય ન ચાલે. આની અંદર જવાબદાર વ્યક્તિઓ, જવાબદાર આખી કમિટી હોય, જેની બેદરકારી હોય, એની વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. આજે કોઈ પણ સરકારી સંસ્થામાં ઘટના બને ત્યારે 2 પ્રકારની ઘટના બને. એક તો ખાતાકીય તપાસ ચાલુ થાય, સસ્પેન્શન દરમિયાન કોઈ તપાસ સોંપશે કે હકીકત શું હતી, માફીપત્ર લખીને આપી દેશે, બીજા 5 જણને ભલામણ કરશે, કોઈ બીજું કંઈક કરશે, એટલે 6 મહિના ભીનું સંકેલાઈ જાય. પણ જ્યારે કોઈ વસ્તુમાં ફોજદારી કેસ બને છે, જ્યારે પોલીસ કેસ નોંધાય છે, FIR નોંધાય છે,
ત્યારે એફઆઈઆર નોંધાયા પછી જ્યારે કોર્ટ મેટર કોઈ પણ ઘટનાની બની જાય એટલે ખાતે કે તપાસ ગૌણ બની જાય. પછી ખાતે કે તપાસ અધિકારી છેલ્લે એવું લખીને આપે કે આના માટે પોલીસ કેસ નોંધાણો છે, પોલીસ કાર્યવાહી પૂરી થઈ છે, હવે અત્યારે આ મેટર કોર્ટ પાસે છે, એટલે ભવિષ્યમાં કોર્ટ જે નિર્ણય કરશે એ બંધન કરતા રહેશે, એમ કરીને તપાસ અધિકારી છટકી જાય છે. પણ બીજી બધી કાર્યવાહી કોર્ટનું કામ કરશે, પોલીસનું કામ કરશે. પણ પહેલાં આ 4 વ્યક્તિને મેડિકલ કોલેજમાં ફરી ક્યારેય પગ મૂકવા દેવો જોઈએ નહીં, પહેલી વાત. તો જ બીજાને અસર થશે, તો જ એનું પરિણામ આવશે. બાકી 6 મહિના રજા ભોગવીને જલસા કરીને જો પાછા આવી અને પાછા સ્ટેથોસ્કોપ નાખી અને હસતા હસતા જો પાછા એમનું કામ ચાલુ કરી દેશે તો આનું કોઈ પરિણામ નહીં આવે અને ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન સતત થવાનું. નબળા માણસો, ગરીબ માણસો અને માનસિક રીતે જે સરખામણીમાં નબળા હોય એ આનો ભોગ બનશે અને આ ક્રિયા ક્યારેય અટકશે નહીં. ક્યારેક આના કરતાં પણ વધુ ગંભીર પરિણામ આવી શકે છે. આ તો ઠીક છે કે હર્ષ પંડ્યા એક પુરુષ હતો, આજે કદાચ કોઈ મહિલા પણ હોય, એકથી વધુ પણ હોય, કોઈ સિનિયર ડૉક્ટર કે પ્રોફેસર પણ આત્મહત્યા કરી શકે. પ્રોફેસરો ઉપર પણ ત્રાસ થાય છે. મોટા એના ડીન ને એ લોકો પણ આ લોકોથી ડરતા હોય છે, એમની સાથે મિટિંગો કરતા હોય, વાત કરતા હોય. તો આવી રીતે ડરે તો વહીવટ કેમ ચાલે? એટલે આમાં પોલીસને જ છૂટો દળ આપવો પડે, પોલીસને કાર્યવાહી કરવા દેવી પડે. અને જ્યાં સુધી કોર્ટમાં નિકાલ ના આવે ત્યાં સુધી એને મેડિકલમાં પાછા ફરી પગ મૂકવા દેવો ન જોઈએ. ભલે 5 વર્ષે પરિણામ આવે કે 10 વર્ષે આવે તો જ એનું પરિણામ આવી શકે ને તો જ કાર્યવાહી કરી કહેવાય. ચોક્કસપણે મહેશભાઈ, આનો યોગ્ય ઉકેલ તો આવવો જોઈએ, કારણ કે માત્ર સસ્પેન્શન એ આ વાતનો ઉકેલ નથી, કારણ કે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે મહેશભાઈ અને નાઝીરભાઈ, હાલ તો સમયનો અભાવ છે, પરંતુ આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે આજે આપણે મહત્વના મુદ્દા પર વાત કરી કે સુરતના સિવિલમાં વિદ્યાર્થીએ જેવી રીતે આપઘાત કર્યો છે, ત્યારે 4 સિનિયર રેઝિડન્ટને માત્ર સસ્પેન્શન આપવાથી આનો ઉકેલ નહીં આવે. તેમને યોગ્ય ન્યાય આપવો જોઈએ. હર્ષ પંડ્યાને યોગ્ય ન્યાય મળવો જોઈએ, તો જ આનો ઉકેલ આવશે. ત્યારે હાલ અમારી વિશેષ રજૂઆતના હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.